નેચર હેલ્થકેર પંચકર્મ ક્લિનિક તરફથી સિનિયર સિટીઝન માટે એક સ્પેશિયલ ઓફરનું આયોજન કરવામાં આવ્યું છે. નેચર જોઈન્ટ કેર કિટ. સિનિયર સિટીઝન હોય એ લોકોને ઘણી બધી તકલીફ હોય, પણ મારી પાસે જે પેશન્ટો આવે છે એ લોકો કહે છે, બેન હવે કેટલું જીવવાનું, હવે કેટલા કાઢ્યા અને કેટલા રહ્યા, એમાં શું બધી માથાકૂટ કરવાની. પણ માથાકૂટ તો બીજા બધાને કરાવો કે ના કરાવો, પણ તમારે તો માથાકૂટ ફેસ કરવી જ પડે છે ને. કેમ કે રાત્રે સૂતી વખતે કમર દુખે, હાથ પગના સાંધા દુખે અને સવારે પથારીમાંથી પગ મૂકવા જાઓ અને એડીમાં દુખાવો ચાલુ થઈ જાય. તો આ બધી તકલીફો સાથે જીવન વેઠવું અતિશય આકરું લાગે છે અને પછી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન વહેલા લઈ લો. પણ આ બધી તકલીફોમાંથી છુટકારો મેળવવા માટે અને બને એટલું સેલ્ફ મેનેજ કરી શકો તેના માટે નેચર કેર પંચકર્મ ક્લિનિક તરફથી જોઈન્ટ કેર કિટનું આયોજન કરવામાં આવેલ છે. આ નેચર જોઈન્ટ કેર કિટની અંદર કોઈ પણ તકલીફવાળા, જેમ કે ગરદનનો દુખાવો, કમરનો દુખાવો, હાથ પગના સાંધાનો દુખાવો, એડીનો દુખાવો, કોઈ પણ જગ્યાએ તમને તકલીફ થતી હોય અથવા જ્યારે ચાલવા જાઓ ત્યારે પગ લડખડાતા હોય, એમ લાગે કે હું મારા પગ પર ઊભી જ નહીં રહી શકું, એવી બધી જ તકલીફો માટેનો એક સ્પેશિયલ ઉકાળાનો તૈયાર કરવામાં આવ્યો છે. આ ઉકાળાને રાત્રે 2 કપ પાણીમાં 1 ચમચી પાવડર પલાળી દેવાનો, સવારે ઉકાળી અડધો કપ જેટલું બાકી રહે એટલે એમાં 1 મોટી ચમચી દિવેલ નાખી અને સવારે નાણાકોટે ગરમ પાણી સાથે પી લેવાનો. આના પછી 1 કલાક સુધી કશું જ લેવા નહીં. આની સાથે જો સ્પેશિયલ બીજી થેરેપી લેવી હોય તો રોજ રાત્રે સૂતી વખતે 1 ચમચી મેથી પાવડર ફાંકી જવો. બસ ફક્ત આ 2 જ ઇન્ટરનલી તમારે લેવાની છે. તે જ રીતે રોજ રાત્રે સૂતી વખતે જે જગ્યાએ દુખાવો થતો હોય ત્યાં તમારી પાસે ઘરે ઇલેક્ટ્રિક શેકની કોથળી, જેલ કોથળી, કોઈ પણ કોથળી હોય એનાથી રાત્રે સૂતા પહેલાં શેક કરી લેવો. ત્યારબાદ જોઈન્ટ કેર ઓઇલની મદદથી જે જગ્યાએ દુખાવો થાય છે ત્યાં હળવા હાથે મસાજ કરવો અને મસાજ પતી ગયા પછી રાત્રે આરામથી નીંદર આવી જશે. એ પછી જ્યારે સવારે ઉઠીએ ત્યારે નાહ્યા પછી, સ્નાન પછી તમને જોઈન્ટ કેર મલમ આપવામાં આવશે. એ મલમ તમને દુખાવાની જગ્યાએ મસાજ નથી કરવાનો, પણ હળવે હાથે ખાલી લગાડી જ દેવાનો છે. એનાથી તમને આખો દિવસ દુખાવામાં આરામ રહેશે. ફક્ત આટલી જ ચીજ વસ્તુ કરવાની છે. હવે બીજી વસ્તુ કે આપણે તો ઘરડા અને રિટાયર થઈ ગયા એટલે આપણે નવરા તો છીએ જ. તો આ નવરા લોકો માટે અમે સ્પેશિયલી પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં તમને પ્રાણાયામ, મેડિટેશન, ક્લેપિંગ થેરેપી અને જે જગ્યાએ તમને દુખાવો થાય છે તેની તમે ઘરે જાતે કસરત કરી શકો એના અમે વિડીયોઝ બનાવેલા છે. એ તમામ મટીરિયલ અમે તમને પ્રોવાઈડ કરીશું અને એની લિંક આ લેક્ચરની નીચે પ્રોવાઈડ કરવામાં આવેલી છે, જેના થ્રુ તમે એટલી એક્સરસાઇઝ જાતે ઘરે જ કરી શકો છો અને એનાથી તમે સ્વાસ્થ્ય મેળવી શકો છો, જેના માટે કોઈ શારીરિક શ્રમ કરવાની જરૂર નથી. તે જ રીતે હાઉ ટુ વોક, હાઉ ટુ સ્ટેરકેસ લીમ્પ, એટલે કે તમારે કેવી રીતે ચાલવું, કેવી રીતે સીડીઓ ચડવી તેની પણ માહિતીની લિંક અમે આ લેક્ચરમાં પ્રોવાઈડ કરીશું. આ સિમ્પલ છે. રોજ દિવસમાં 10-10 મિનિટ 3 ટાઈમ આવી રીતે કસરત, ક્લેપિંગ થેરેપી, ઓમકાર, મેડિટેશન જેવી સિમ્પલ થેરેપીનો ઉપયોગ કરવો. સિમ્પલ વોર્મઅપ એક્સરસાઇઝ કરવી કે જેથી આપણા સાંધાઓ આપણને લાઈફ ટાઈમ સપોર્ટ કરે. આવી સિમ્પલ થેરેપીની લિંક પણ અમે તમને મોકલીશું, મટીરિયલ પણ મોકલીશું. ફક્ત તમારે એને રેગ્યુલર એપ્લાય કરી અને પોતે હેબિટ ફોર્મિંગ કરવાની છે. હવે આ બધી વસ્તુ કરવાની છે, યાદ કેવી રીતે રહેશે તેના માટે અમે તમને એક સેલ્ફ એનાલિસિસ ડાયરી આપીશું, જેમાં તમારો ડેલી પ્રોગ્રામ બનાવેલો છે. તમારે ફક્ત પ્રોગ્રામમાં ટીક કરવાનું રહેશે, જેથી તમને ખબર પડશે હું કેટલા દિવસ આ પ્રોગ્રામને રન કરું છું. અને જે લોકો મંથલી કમ્પ્લીટલી પ્રોગ્રામ ફોલો કરશે, વિધાઉટ બ્રેક રેગ્યુલર એપ્લાય કરશે, તેને ક્લિનિક તરફથી આ બુક લઈને આવવામાં આવશે તો સ્પેશિયલ ગિફ્ટનું પણ આયોજન કરવામાં આવેલું છે. કારણ કે જે તમે સવારે ઉઠીને બ્રશ કેવી રીતે કરી લો છો, તમને કોઈ શીખવાડવું પડે છે કે બ્રશ કરવું જરૂરી છે, એમ આ પ્લાન પર રેગ્યુલર હેબિટ ફોર્મિંગ થતાં તમને ઓટોમેટિક એની ટેવ પડી જશે. પછી અલગથી અમારે તમને શીખવાડવાની જરૂર નહીં પડે. તો ફક્ત આટલું ફોલો કરજો. તે જ રીતે મોટા ભાગના 70% ઘરડા લોકોની તકલીફ એ હોય છે કે ચવાતું નથી, કારણ કે દાંતો નીકળી ગયા હોય છે અને બીજું કે હવે ઇમ્પ્લાન્ટનો ખર્ચો નથી થતો. તો એવી કન્ડિશનમાં બને ત્યાં સુધી રોટલી, ભાખરી જેવા ચાવીને ખાવા પડે એના બદલે ઘઉંની થૂલી, શીરો, રાબ, દાળ ભાત, ખીચડી જેવા હલકા ખોરાકોનો ઉપયોગ કરવો. અને બીજું કે એ બધી વસ્તુ પણ મેશ કરીને ખાવી કે જેથી તમારું પાચન તંત્ર વ્યવસ્થિત રહે, તમને ગેસ એસિડિટીની તકલીફ ના રહે અને સાંધાનો દુખાવો પણ ના રહે. તે જ રીતે બજારો ફાસ્ટ ફૂડ, ઠંડા પીણા, કોલ્ડ ડ્રિંક્સ, આઈસ્ક્રીમ
જે વસ્તુઓ આપણે ઘણી ખાધી પણ હવે એને તિલાંજલિ આપી અને સારી લાઈફસ્ટાઈલને ફોલો કરીએ. તે જ રીતે સાઉથ ઇન્ડિયન ફૂડ, ખમણ, ઢોકળા, હાંડવો, બટેકા પૌવા, ઉપમા એ બધી વસ્તુ પણ તમારા માટે પ્રિફરેબલ નથી. બજારો મીઠાઈઓ કરતાં ઘરની બનાવેલી જે પણ મીઠાઈ તમારે ખાવી હોય તે ખાવાની છૂટી છે. તે જ રીતે બને ત્યાં સુધી દિવસે ઊંઘવાનું ટાળવું. મારી પાસે આવનારા 50% પેશન્ટની ઊંઘની તકલીફ હોય છે. બેન, સવાર સુધી ઊંઘ જ નથી આવતી, બધા ઘસઘસાટ ઊંઘતા હોય અને હું પથારીમાં પડખા ફેરવતો હોઉં, તો આવી રીતે આખી રાત કેવી રીતે પસાર કરવી? પણ દિવસે આપણે જો 4 થી 5 કલાક ઊંઘી જતા હોય તો રાત્રે ઊંઘ ક્યાંથી આવવાની જ છે? આથી બને ત્યાં સુધી દીવા સ્વાપનો ત્યાગ કરો અને રાત્રે વહેલા સૂઈ અને સવારે વહેલા ઉઠવાની ટેવ પાડવી. અને જે વડીલો પાસે પુષ્કળ ટાઈમ છે એ લોકોએ રોજ રાત્રે સૂતી વખતે ગરમ પાણીથી સ્નાન કરી આખા શરીરે તલના ગરમ તેલથી માલિશ કરવાની ટેવ પાડવી. રોજ રાત્રે જો તેલ માલિશ કરીને સૂશો તો ઊંઘ પણ સારી આવશે અને શરીર પણ સ્વસ્થ રહેશે. ત્યાં સિમ્પલ ઉપાયોને અપનાવી અને તમારું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરો કે જેથી તમારે છેલ્લી એજમાં બીજા કોઈની સેવા ના લેવી પડે અને તમે તમારી લાઈફસ્ટાઈલ સારી રીતે ફોલો કરી શકો. તેના માટે નીચે જોઈન્ટ કેર કીટ તમે પરચેસ કરી શકો છો અને તેના મારા અનુભવો અમારી સાથે શેર કરજો.